હજુ તો પોલીસ કાકાવાળી ઘટનાને 2 દિવસ જ થયા હતા ત્યાં તો સવારમાં પોલીસ કાકા ઘરે પહોંચી ગયા. રાધા હજી સૂતી હતી. ભાઈઓ સ્કૂલે જવા તૈયાર થઈ ગયા હતા ને પોલીસ કાકાને જોઈને ઘરના સભ્યો ડરી ગયા. ગામમાં લોકો એકબીજાને ઓળખતા હોય એટલે ગામમાં વાત જલ્દી ફેલાઈ જાય છે. એમ વાત ફેલાઈ ગઈ. માતા પિતાએ પોલીસ કાકાને સાથે ચા પીવા માટે આગ્રહ કર્યો. પોલીસ કાકાએ કીધું, શાંતિથી મારી વાત સાંભળો, ડરતા નહીં. જ્યારે બજારમાં રાધાએ તમને કાનમાં કંઈ કહ્યું અને એ વાત તમે મને કહેવા આવ્યા, પણ મેં તમારી વાત સાંભળી નહીં અને એ વાતને ઇગ્નોર કરી દીધી અને હું આગળ વધી ગયો. પણ બીજા દિવસે પણ ચોર માન્યો નહીં એટલે મેં એને બીડી આપવાનું બંધ કરી દીધું. પણ મને એક વાત સમજાતી નથી કે આ રાધા કોણ છે? રાધા?